રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે જીરું મગફળીની બમ્પર આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીની ભરેલા 600થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપ્યો હતો. બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા 12 માસ ભરવા લાયક ઘઉં વેચાણ કેન્દ્ર આજે ખુલ્લું મુકાયું છે. આજ રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા પોતાની બ્રાન્ડ નેમ એપીએમસી રાજકોટ હેઠળ 12 માસ ભરવા લાયક શોર્ટેક્સ ટુકડા ઘઉંના વેચાણનું કેન્દ્ર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા દ્વારા ખુલ્લું મુકાયું હતું, જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો કેશુભાઈ નંદાણીયા, જીતુભાઈ સખિયા, અતુલ કામાણી, સંદીપભાઈ લાખાણી સહિતના સર્વે ડિરેક્ટરો તેમજ સેક્રેટરી BR તેજાણી હાજર રહ્યા હતા. આ ઘઉં પ્રતિ મણ ₹680ના ભાવથી આપવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા લોકોને રાજકોટ માર્કેટિંગ યાર્ડ શોર્ટેક્સ કરેલા બેસ્ટ ક્વોલિટીના ઘઉં ખરીદવાનો અનુરોધ કરવામાં આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 600થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપ્યો હતો, જેમાં સૌથી વધારે આવક જીરું, તુવેર, રાઈ, રાયડો, મેથી, કપાસ વધુ આવક થઈ હતી. જીરુની આવક 30,000, તુવેરની આવક 6,000, રાઈ રાયડાની આવક 4,500 મણ, મેથીની આવક 30,000 મણ, કપાસની આવક 13,000 મણ થઈ હતી. આ તમામ જર્સી ભરેલા વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપી ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવની વાત કરીએ તો જીરુનો ભાવ 3650થી 4190 રૂપિયા, તુવેરનો ભાવ 1260થી 1470 રૂપિયા, રાઈનો ભાવ 1020થી 1235 રૂપિયા, કપાસનો ભાવ 1330થી 1505 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 53 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ 1000થી 1200 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 314 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના 1000થી 2600 રૂપિયા મળી રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની પણ જોવા મળી રહી છે.